નમસ્કાર મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ ફેવરેટ્સ મેથ્સમાં સ્વાગત છે। આજે હું ગણિતની અંદર એક સરસ મજાનો દાખલો લઈને આવી છું। તો મિત્રો, આપણને રકમ આપી છે કે માનાંકની અંદર x-3 બરાબર 5 હોય તો એક્સની કિંમત શોધો। હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, માનાંક એટલે કે નિરપેક્ષ મૂલ્ય, એટલે કે જે પણ ગાણિતિક નિશાની આપેલી હોય પ્લસ માઇનસ, એને ધ્યાનમાં લીધા વગર ફક્ત આંકડાકીય મૂલ્યને તેનું નિરપેક્ષ મૂલ્ય અથવા માનાંક મૂલ્ય તરીકે આપણે ઓળખીએ છીએ, એ આપણને ખ્યાલ છે। તો મિત્રો, જે આપણને આ માનાંકની અંદર આપેલું છે એને બરાબર 5 આપેલા છે, એટલે કે આ +5 આપેલા છે એ -5 પણ હોઈ શકે। કેમ? કારણ કે અંદર માનાંકવાળી કિંમત, આપણે માનાંક કોઈપણ સંખ્યા માઇનસ હોય કે પ્લસ હોય એનું જ્યારે માનાંક મૂલ્ય શોધતા હોય તો હંમેશા આપણને ધન મળે છે, બરાબર। તો આપણને આપેલું છે x-3 બરાબર 5, બરાબર ને। તો હવે જોઈશું મિત્રો, x-3 બરાબર આપણે +5 લઈશું પહેલાં, અને બીજી વખત આપણે લઈશું x-3 બરાબર -5, બરાબર ને। હવે મિત્રો સાદુરૂપ આપીએ તો x બરાબર 5, આ -3 આ સાઈડ જાય તો +3, તો x બરાબર 5 + 3 8। એ જ પ્રમાણે આ સાઈડ જોઈએ તો x બરાબર -5 -3 આ સાઈડ જાય તો શું થાય છે મિત્રો? +3। હવે માઇનસ પ્લસ માઇનસ તો 5માંથી 3 જાય તો 2, અને મોટી સંખ્યા અગર માઇનસ નિશાની છે તો મિત્રો એક્સની વેલ્યુ આપણને +8 અને અથવા એક્સની વેલ્યુ -2 હોઈ શકે, બરાબર। તો આવા જ પ્રકારના દાખલા જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો।